સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી. સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીર તે સંજીવની. સૌ સાતી દેખી સરિતને કરુણા ભીના હૃદયે કરી. મુનિ કુંદ સંજીવન નિશમય પ્રાપ્ત તણે ભાજન ભરી. કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાતિયા અમૃતે પુર્યા. ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા. અહો વાણી તારી રસમ રસભા વિનિતરતી. મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી. અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી. વિભાવે તીથંબે સ્વરૂપ ભણી દોડે પરિણતિ. તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા. તુ પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંદેશહુ છેદવા. સાથી સાધકનો તો ભાનુ જગનો સંદેશ મહાવીરનો. વિષામો ભવક્લાંતના હૃદયનો. તો પંથ મુક્તિતણો સુણે તને રસની બાંધ શિથિલ થાય. જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય. તુ રૂચતા જગતની રુચિ આરસે સૌ. તુ રીઝતા સકલ જ્ઞાયક દેવ રીસે. બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી. તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી. તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી. નમો ર્યંકટાણં નમો સિદ્ધાણં નમો અયરણં નમો વજ્જણં નમો લોય સવ શ્રાવણં. ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ. ચત્તારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહો લોકોટમાં કેવલી પંતો ધમો લોકોટમાં. ચત્તારી શરણ ભોજ્યામી અરિહંતે શરણ ભોજ્યામી સિદ્ધે શરણ ભોજ્યામી શાહો શરણ ભોજ્યામી કેવલી પંતો ધમો શરણ ભોજ્યામી. ઓમ નમો અરિહંતાણમ. શ્રી સમયસા ગ્રંથાધિરાજ થોડોક લાંબો સમય થયો એટલે થોડુંક આગળથી રિવિઝન કરીને આગળના કરસ ઉપર જઈએ તો 142 નંબરના કરસ પછી કવિવર બનારસીદાસજીએ 4 છંદની રચના કરી. એ 4 છંદનો ભાવ આપણે જોઈ લીધો હતો, પણ એનો શોર્ટમાં ફરીવાર જોઈ લઈએ. એક છંદમાં એમ કહે છે કે કેટલાક ક્રૂર લોકો તપના નામે કષ્ટ સહન કરે છે. પંચાંગની વગેરે તપથી શરીરને તે જલાવે છે. ધૂમપાન કરે છે. ઊંધે માટે લટકીને એમ સમજે છે કે અમે તપ કરી રહ્યા છીએ. તથા કેટલાક લોકો જૈન આગમ કથિત મહાવ્રત આદિ ગ્રહણ કરીને એકમાત્ર ક્રિયાની અંદર જ મગ્ન રહે છે. મુનિ ધર્મના ભારને તે વહન કરે છે. પરંતુ આ બધા એમના જે પ્રયાસ છે તે સાર વગરના છે, નિરર્થક છે. કેમ કે આ પ્રકારની પરિણીતિવાળા જીવોને મુક્તિની પ્રાપ્તિ થવી સંભવ નથી.
કેમ કે ક્રિયાકાંડમાં ભટકેલા છે. તો આવા ક્રિયાકાંડી લોકો સંસારમાં અહીં તહીં ભટકતા રહેશે, જેની અંદર આપણે પણ આવી ગયા. કેમ કે અનાદિકાળથી આપણે રખડતા રહ્યા તો ક્રિયાકાંડમાં ધર્મ માનીને બેઠા છીએ. મુક્તિ તો એમને જ પ્રાપ્ત થશે કે જેમના હૃદયમાં જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા વસી ગયો છે. પરંતુ જે જીવ આત્માને નથી જાણતા અને ક્રિયાકાંડમાં જ ગૂંચવાયેલા રહેશે, કર્મોના કર્તા બની રહેશે, એ બધા ભ્રમમાં ભૂલા પડેલા છે. એમને મુક્તિની પ્રાપ્તિ થવી સંભવ નથી. આ એક છંદમાં આ કીધું. બીજા છંદમાં એમ કીધું કે અજ્ઞાની જીવ વ્યવહારમાં એટલો બધો લીન થઈ ગયો, એને આત્મકલ્યાણ કરવાનો કોઈ ઉપાય શોધતો નથી. વ્યવહારની અંદર જ તે મગ્ન થયો છે. એ કારણે તે નિરાશ બનીને, એટલે કે ગરીબડો બનીને, લાચાર બનીને ભગવાનના નામના જાપ કરવા લાગે છે. આવા અજ્ઞાની વ્યવહારાભાસીને મુક્તિની પ્રાપ્તિ કેવી રીતે સંભવ થઈ શકે? પ્રભુનું સ્મરણ કરો, એમની પૂજા ભણો અને બીજા અનેક પ્રકારના વ્યવહારનું પાલન કરો, ગમે તે કરો, પરંતુ મોક્ષ સ્વરૂપી ભગવાન આત્મા તો એકમાત્ર જ્ઞાન ગમ્ય જ છે, જે અનુભવ ગોચર જ છે. એનો નિર્ધાર કરવો જોઈએ, પાકો નિર્ણય કરવો જોઈએ. તાત્પર્ય શું કે આત્માની પ્રાપ્તિ તો આત્માને જાણવાથી થશે, આત્માનુભવ થવાથી થશે. પ્રભુ સ્મરણ, પૂજા, જાપ વગેરે વ્યવહારિક ક્રિયાકાંડોથી નહીં. ને મોટાભાગનું જગત આ ક્રિયાકાંડમાં જ ગૂંચવાયેલું છે. આત્મજ્ઞાનની તરફ ધ્યાન જ નથી આપતું. આ પ્રકારે બીજા નંબરના છંદમાં કીધું. ત્રીજા નંબરના છંદમાં એમ કીધું, એની અંદર બધા ઉદાહરણો આપ્યા કે જેવી રીતે કારણ વિના કોઈ વ્યક્તિ ઉદ્યમ નથી કરતી, સ્વાભિમાન વિના યુદ્ધમાં નથી જજુમતી, નરદેહ વિના પરમાર્થની સિદ્ધિ નથી થતી, સ્વભાવના આશ્રય વિના, શીલ વિના સત્યની પ્રાપ્તિ નથી થતી, સંયમ વિના મોક્ષપદની પ્રાપ્તિ થતી નથી, પ્રેમ વિના રસની રીતિ ખ્યાલમાં નથી આવતી, અને ધ્યાન વિના મનની ગતિ ઓછી નથી થતી, એટલે કે સ્થિર નથી થતી, તે ચંચળ રહે છે. તેવી રીતે જ્ઞાન વિના મુક્તિનો માર્ગ દેખાતો નથી. એમનું કહેવાનું તાત્પર્ય તો એક જ છે કે મુક્તિનો માર્ગ એકમાત્ર જ્ઞાનનો જ માર્ગ છે. અને ચોથા છંદની અંદર કીધું કે જેમના અંતરમાં સમ્યક જ્ઞાનનો ઉદય થઈ ગયો છે, જેમની આત્મજ્યોતિ જાગૃત થઈ ગઈ છે, પ્રજ્વલિત થઈ ગઈ છે, જેમની બુદ્ધિ વિકૃત નથી થઈ, નિર્મળ રહી છે, જેમની બાહ્ય પદાર્થોમાં સંસાર આદિની અંદર એકત્વ બુદ્ધિ સમાપ્ત થઈ ગઈ છે, અને આત્માનું ધ્યાન કરવાની કરાની વિધિ જેમને જ્ઞાત થઈ ગઈ છે, એનું ભાન થઈ ગયું છે, જે ખરેખર જળ અને ચેતનને ભિન્ન ભિન્ન દેખે છે, જાણે છે, અને તે વિવેકના ધણી થઈને, એટલે કે ભેદ જ્ઞાની થઈને પોતાના અનંત ગુણોના અખંડ પિંડ આત્માને જાણે છે. એ જ્ઞાની જીવ, અધ્યાત્મ પ્રેમી જીવ જગતના પરમાર્થ ભગવાન આત્માને જાણીને એમાં પોતાનું અહમપણું સ્થાપિત કરે છે. એટલે આ ચાર છંદની અંદર, પહેલા બે છંદની અંદર કે એમ કહેવામાં આવ્યું પૂજા, ભક્તિ વગેરે વ્યવહારિક ક્રિયાકાંડોથી આત્માની પ્રાપ્તિ નહીં થાય, કેમ કે આત્મા તો અનુભવ ગમ્ય છે. ત્રીજા છંદની અંદર ઉદાહરણો દઈને સમજાવ્યું કે જ્ઞાન વિના મુક્તિનો માર્ગ દેખાશે નહીં. અને ચોથા સવૈયા એટલે છંદમાં એમ કહેવામાં આવ્યું વિવેકનો ધણી અધ્યાત્મી આત્માને પ્રાપ્ત કરે છે. ટૂંકમાં ચારેય છંદની અંદર એકમાત્ર વસ્તુને સ્પષ્ટ કરી કે આત્માની પ્રાપ્તિ તો આત્મજ્ઞાન, આત્મશ્રદ્ધાન અને આત્મધ્યાનથી થાય છે. આ પ્રકારે 142 નંબરના કરસ પછી કવિવર બનારસી દાસીએ ચાર છંદની રચના કરી. આજે આપણે શમૈસાર ગાથા 205 જે વાત આ કરશોમાં કહેવામાં આવી, બનારસી દાસજીના છંદમાં કહેવામાં આવી, એ જ વાતને હવે મૂળ ગાથામાં આપણે જોઈએ. બહુ લોક જ્ઞાન ગુણે રહિત આ પદ નહીં પામી શકે, રે ગ્રહણ કરતું નિયત આ જો કર્મ મોક્ષે છાત નહીં. આત્માનુભવથી રહિત ઘણા લોકો અનેક પ્રકારના ક્રિયાકાંડ કરતા હોવા છતાં પણ તે જ્ઞાન સ્વરૂપ પદ એટલે કે આત્માને પ્રાપ્ત નથી કરી શકતા. તેથી આચાર્ય ભગવાન કહે છે, હે ભવ્ય જીવો, જો તમે કર્મથી સર્વથા મુક્તિ
ઈચ્છતા હોય તો આ નિયત જ્ઞાનને ગ્રહણ કરો. નિયત જ્ઞાન એટલે આત્માને ગ્રહણ કરો, એટલે કે એનું અવલંબન લો, એનો આશ્રય કરો, એની સન્મુખ થાવ. આ ગાથાનો ભાવ આત્મખ્યાતિની અંદર સ્પષ્ટ કર્યો. એની અંદર સમસ્ત કર્મો એટલે કે ક્રિયાકાંડમાં જ્ઞાનના પ્રકાશનનો અભાવ હોવાથી, જ્ઞાનના પ્રકાશનો એમાં અભાવ છે ક્રિયાકાંડમાં, એટલે કે કર્મોથી એટલે કે ક્રિયાકાંડથી જ્ઞાનની એટલે કે આત્માની પ્રાપ્તિ થતી નથી. ક્રિયાકાંડથી આત્માની પ્રાપ્તિ નથી થતી, પરંતુ જ્ઞાનથી જ એટલે કે આત્માનુભવથી જ જ્ઞાનનું પ્રકાશન થાય છે, એટલે કે આત્માનું પ્રકાશન થાય છે. તેથી માત્ર જ્ઞાનથી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પહેલું જ્ઞાન આત્માનુભવ, બીજું જ્ઞાન આત્માની પ્રાપ્તિ. આ કારણે અનેક લોકો, જ્ઞાન શૂન્ય જીવો, અનેક પ્રકારના ક્રિયાકાંડ કરતા હોવા છતાં પણ આ જ્ઞાન પદને એટલે કે આત્માને પ્રાપ્ત કરી શકતા નથી. હવે આત્માને પ્રાપ્ત નથી કરી શકતા એટલે જ્ઞાન પદને, તો એ પ્રાપ્ત નહીં કરી શકતા હોવાને કારણે તેઓ કર્મોથી પણ મુક્ત થઈ શકતા નથી. માટે જે જીવો કર્મોથી મુક્ત થવા ઈચ્છતા હોય તેમને એકમાત્ર જ્ઞાન એટલે કે આત્મજ્ઞાનના અવલંબનથી જ આ નિયત જ્ઞાન એટલે નિયત એક પદને એટલે કે આત્માને પ્રાપ્ત કરવું જોઈએ. આખા કથનનું તાત્પર્ય એ છે કે જેઓએ આત્મકલ્યાણ કરવું હોય, કન્ડિશન છે, જેને સંસારથી થાક લાગ્યો હોય, બેનશ્રી કહે છે ને, જેને સંસારથી થાક લાગ્યો હોય, જેને આત્મકલ્યાણ કરવું હોય, તેઓએ આત્મજ્ઞાનની દિશામાં તેઓ સક્રિય બને. ક્રિયાકાંડમાં ગૂંચવાયેલા રહેવાથી કોઈ કંઈ પણ ફાયદો થવાનો નથી. ભૂમિકા અનુસાર સદાચરણ તો હોવું જ જોઈએ, પછી એનો એમ નથી કે સદાચરણ ન હોવું જોઈએ. જેવી ભૂમિકા હોય તે પ્રકારનું સદાચરણ તો હોવું જ જોઈએ, ને સજ્જનોને હોય પણ છે, તો પણ તે સદાચરણથી આત્માની ઉપલબ્ધિ થવાની નથી, એ પણ ભાન હોવું જોઈએ. આચાર્ય જયસેનજી સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે નિર્વિકાર પરમાત્મા તત્વની ઉપલબ્ધિ જેનું લક્ષણ છે એવા જ્ઞાન ગુણથી જે રહિત છે એવા ઘણા લોકો, એટલે કે શુદ્ધાત્માની અનુભવથી રહિત, શુદ્ધાત્માની જે અનુભૂતિ છે એનાથી રહિત, ખૂબ કાય ક્લેશ આદિ તપ આદિ કરતા હોવા છતાં પણ મતિ વગેરે 5 જ્ઞાનોના અભેદ રૂપ અને સાક્ષાત મોક્ષના કારણ રૂપ સસંવેદન શુદ્ધાત્માની અનુભૂતિ લક્ષણ વાળા આ જ્ઞાન પદને, નિયત પદને તે પ્રાપ્ત નથી કરી શકતા. માટે આચાર્ય ભગવંત કહે છે કે હે ભવ્ય જીવો, જો તમારે મુક્તિ જોતી હોય, તમે મુક્ત થવા ઈચ્છતા હોય, તો આ નિયત પદને એટલે કે આ જ્ઞાન પદને એટલે કે આત્મપદને ગ્રહણ કરો, એટલે કે શુદ્ધાત્મ સ્વભાવને ગ્રહણ કરો. આ કથનથી એક વસ્તુ સ્પષ્ટ થઈ કે જ્ઞાન ગુણનો આશય નિર્વિકાર પરમાત્મા તત્વની ઉપલબ્ધિથી છે, અને એના વિના આપણે ગમે એટલું દુર્ધર તપ કરી એનાથી આત્માની ઉપલબ્ધિ નહીં થાય. તો પણ હવે આ જ ભાવનું પોષક કાવ્ય છે, એટલે કે જે 143 નંબરનો જે કરસ છે તે છે કે આ જ્ઞાનરૂપી પદ ખરેખર કર્મથી દુપ્રાપ્ય છે. આ જ્ઞાનરૂપી પદ ખરેખર કર્મથી દુષ્પ્રાપ્ય છે, ને પ્રાપ્તિ એની સહજ જ્ઞાન કરા વડે અતિ સુલભ છે. આ જ્ઞાન પદને પામવા નિજ જ્ઞાનરૂપ કરા વડે તેથી કરો અભ્યાસ નિષ્દિન જગતના જન સહુ તમે. આ જ્ઞાન સ્વરૂપ પદ એ ક્રિયાકાંડો વડે દુષ્પ્રાપ્ય છે, એ કર્મો વડે એટલે કે ક્રિયાકાંડો વડે દુષ્પ્રાપ્ય છે, સંભવ નથી. એ તો સહજ જ્ઞાન કલા વડે જ સુલભ છે, સહજપણે સુલભ છે. માટે આચાર્ય ભગવાન કહે છે, હે જગતના પ્રાણી, એ સંસારમાં ભમતા પ્રાણીઓ, તમે આ જ્ઞાન પદને
નિજાત્માની જે કરા છે, જ્ઞાન કરા એટલે કે આત્મકરા, એ એના બળથી પ્રાપ્ત કરવાનો નિરંતર પ્રયાસ કરો, નિરંતર અભ્યાસ કરો. નિજાત્મા જ્ઞાનના કરાના બળથી, આત્મબળથી એને પ્રાપ્ત કરવાનો નિરંતર પ્રયાસ કરો. આ કરસની અંદર એમ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે, કોઈ પણ કર્મથી ધર્મ થતો નથી. કર્મથી એટલે કે શુભ ભાવથી, શુભાશુભ ભાવથી. અશુભથી તો ન થાય તો દુનિયામાં દરેક લોકો કહે છે, પણ શુભથી ધર્મ માને છે ને, એટલે આપણે મુખ્યતઃ શુભની વાત કરી છે કે કોઈ પણ કર્મથી ધર્મ નથી થતો. કર્મનો આશય ખાસ સમજવું, દરેક પ્રકારના શુભાશુભ ભાવ અને ધર્મના નામે થતા અનેક પ્રકારના ક્રિયાકાંડો. તાત્પર્ય શું થયું? કોઈ પણ પ્રકારના શુભાશુભ ભાવ અથવા કોઈ પણ પ્રકારના ધાર્મિક ક્રિયાકાંડથી આત્માની ઉપલબ્ધિ થઈ શકતી નથી. કોઈ પણ પ્રકારના શુભાશુભ ભાવ અથવા કોઈ પણ પ્રકારની ધાર્મિક ક્રિયાકાંડથી, એમાં સ્વાધ્યાય પણ આવી ગયો, પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન પણ આવી ગયું, એની અંદર પૂજા આવી ગઈ, અભિષેક આવી ગયો, એની અંદર વ્રત, તપ, ઉપવાસ આદિ બધું આવી ગયું. એ કોઈ પણ પ્રકારના ધાર્મિક ક્રિયાકાંડથી આત્માની ઉપલબ્ધિ થઈ શકતી નથી. કારણ કે ક્રિયાકાંડ તો જડની પરિણીતિ છે. ક્રિયાકાંડ તો જડની પરિણીતિ છે, અને શુભાશુભ જે ભાવ છે એ તો આત્માના વિકારી પરિણામ છે, અને એ આત્માના વિકારી પરિણામ હોવાથી બંધનનું જ કારણ છે. શુભાશુભ ભાવ તે વિકારી પરિણામ છે આત્માના, અને આત્માના વિકારી પરિણામ હોવાથી બંધનું કારણ છે. અને જે બંધનું કારણ હોય તે ધર્મ કેવી રીતે હોઈ શકે? એ ધર્મને કેવી રીતે પ્રાપ્ત કરી શકે? એ અબંધ સ્વરૂપી ભગવાન આત્માની પ્રાપ્તિ એનાથી કેવી રીતે થઈ શકે? અને એનાથી આત્માની ઉપલબ્ધિ કેવી રીતે હોઈ શકે? આ રીતે ક્રિયાકાંડ રૂપ જડની ક્રિયાથી આત્માના ધર્મને શું સંબંધ? કોઈ સંબંધ નહીં. અને આપણે એમાં જ અનાધિકારથી ધર્મ માનીને બેઠા રહ્યા છીએ. આચાર્ય દેવ અહીંયા સહજ બોધ કલાનો અભ્યાસ કરવાની પ્રેરણા આપી રહ્યા છે. કારણ કે આત્માની પ્રાપ્તિનો એકમાત્ર ઉપાય આત્માનુભૂતિ જ છે. નાટક સમયસારમાં કવિવર બનારસીદાસજી એના ઉપર એક સવૈયાની રચના છંદની કરી. બહુવિધ ક્રિયા કલેશસો, બહુવિધ ક્રિયા કલેશસો, શિવપદ લહે ન કોઈ, જ્ઞાન કલા પર કાશસો, સહજ મોક્ષપદ હોય હોડ, જ્ઞાન કલા ઘટ ઘટ બસે, જોગ જુગતી કે પાર, નિજ નિજ કલા ઉદોત કર, મુક્ત હોય સંસાર. અનેક પ્રકારના ક્લેશકારી ક્રિયાકાંડ કરવાથી કોઈને પણ મુક્તિની પ્રાપ્તિ થતી નથી. એવું નથી શોર્ટકટ હોય કે બીજું કંઈ હોય કે અત્યારે આ તત્વની વાત બુદ્ધિનો ઉગાડ નથી, તત્વની વાત સમજમાં આવતી નથી, એના કરતાં વ્રત, તપ, ઉપવાસ કરી લો. કોઈ શરીરનો ભર્યો હોય, કોઈ ધનનો ભર્યો હોય તો કે દાન આપીને ધર્મ કરી લે, એમ નથી. કોઈ પણ ક્રિયાકાંડ કરવાથી કોઈને પણ મુક્તિની પ્રાપ્તિ થતી નથી. અને જ્ઞાન કલાના પ્રકાશથી મોક્ષપદની પ્રાપ્તિ સહજ જ થઈ જાય છે. યોગ અને યુક્તિથી પાર આ જ્ઞાન કલા એ ઘટ ઘટમાં વસે છે. બધાને સહજ રીતે પ્રાપ્ત છે. આ જ કારણે બધા લોકો પોતપોતાની જ્ઞાન કલાને પ્રકાશિત કરીને આ સંસારરૂપી સમુદ્રથી પાર થઈ જાય છે. મુક્તિને પ્રાપ્ત કરી લેશે, કાંઠા સુધી પહોંચી જાય છે. આ જ્ઞાન કલાથી પોતપોતાની આ રીતે આ કરશમાં પણ ગાથામાં જે પ્રતિપાદિત ભાવ છે એને જ બનારસીદાસજીએ પૃષ્ઠ કરીને સમસ્ત ક્રિયાકાંડ અને શુભાશુભ ભાવોથી વિરામ લઈને આત્માનો અનુભવ કરવાની કવિવર બનારસીદાસજીએ પણ પ્રેરણા આપી છે. ટૂંકમાં બધાનો સાર એક જ છે, સ્વસન્મુખતા. ભગવાન આત્માનો આશ્રય કર, તે જ પરમ આશ્રય કરવા યોગ્ય ઉપાધિ તત્વ છે, અને એના આશ્રય જ આત્માની પ્રાપ્તિ થશે. આ પ્રકારે આપણે સંક્ષિપ્તમાં 205 અને 143 નંબરનો કરસ એને આપણે જોયું. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે
હવે 105 નંબરના કળશની વાત કરી. 205 નંબરનું હરિગીત લઈ લો ફરી વાર. બહુલોક જ્ઞાન ગુણે રહી આ પદ નહીં પામી શકે રે ગ્રહણ કર તું નિયત આ જો કર્મ મોક્ષે છાતને. જ્ઞાન ગુણે વિહીના, જ્ઞાન ગુણથી રહિત. વહ અપી ઘણાય લોકો ઘણા પ્રકારના કર્મ કરવા છતાં એતત પદ તો આ જ્ઞાન સ્વરૂપ પદને ન લભંતે એટલે કે પામતા નથી. તદ માટે હે ભવ્ય, યદિ જો તું કર્મ પરિમોક્ષમ કર્મથી સર્વતા મોક્ષ થવા ઈચ્છતો હોય તો નિયતમ એતત નિયત એવા આને એટલે કે જ્ઞાનને તું ગ્રહણ કર એટલે કે ગ્રહણ કર. ટીકાની અંદર કહે છે કર્મમાં જ્ઞાનનું પ્રકાશવું નહીં હોવાથી એટલે કે કર્મકાંડમાં ક્રિયાકાંડમાં જ્ઞાનનું પ્રકાશવું નહીં હોવાથી સઘરાય કર્મથી જ્ઞાનની પ્રાપ્તિ નથી થતી. સઘરાય કર્મથી લો બધાને ભેગા તો પણ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. જ્ઞાનમાં જ જ્ઞાનનું પ્રકાશવું હોવાથી કેવળ એ જ્ઞાનથી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જ્ઞાનમાં જ જ્ઞાનનું પ્રકાશવું હોવાથી કેવળ એ જ્ઞાનથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એકાંતિયો સમ્યક એકાંત માટે જ્ઞાન શૂન્ય ઘણા જીવો પુષ્કર એટલે કે ઘણા પ્રકારના કર્મ કરવાથી પણ આ જ્ઞાન પદને પામતા નથી. અને એ જ્ઞાન પદને નથી પામતા માટે કર્મથી મુક્ત નથી થતા. માટે કર્મથી મુક્ત થવા ઈચ્છનારે ખાલી એ જ્ઞાનના અવલંબનથી નિયત જેવું આ એક પદ આત્મપદ પ્રાપ્ત કરવા યોગ્ય છે. એટલે જ્ઞાનથી જ મોક્ષ થાય છે, કર્મથી નહીં. માટે જે મોક્ષાર્થી છે એને જ્ઞાનનું ધ્યાન કરવું એમ આચાર્ય ભગવંતનો ઉપદેશ છે. હિંસા, ચોરી, જૂઠ, વિષય વાસના એ તો પાપ છે, પણ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા એ ક્રિયાકાંડ પુણ્ય છે. એ બધા શુભ ભાવ છે. એ બધી ક્રિયા એ શુભ ભાવથી જ્ઞાનનું પ્રકાશવું નહીં હોવાથી એ રાગની ક્રિયાથી વિકાસ નથી થતો. શુદ્ધ પરિણીતિ એનાથી પ્રાપ્ત નથી થતી. એટલે કે ક્રિયાકાંડ એટલે કર્મમાં એટલે કે કર્મકાંડ એટલે કે રાગની ક્રિયામાં જ્ઞાનનું પ્રકાશવું થતું નથી. આત્મ સ્વભાવ એનાથી વિકસિત થતો નથી, કેમ કે એ તો રાગ છે. પછી ભલે ને 11 પડીમાં ધારણ કરીને બેઠા હોય, પંચ મહાવ્રત ધારણ કરીને બેઠો હોય, 12 ભાવનાનું ચિંતન કરતો હોય, મહિનાના ઉપવાસના ભાવ હોય, બધો રાગ છે, ક્રિયાકાંડ છે, એકલા વગરના મીંડા છે. એમાં કોઈ ધર્મ નથી. એ વ્યવહાર ધર્મનું નામ ક્યારે પામે? જો નિશ્ચયની પ્રાપ્તિ થઈ હોય તો. નિશ્ચયની પ્રાપ્તિ ન થઈ હોય તો એ વ્યવહારનું પણ નામ પામતા નથી. એની કોઈ કિંમત નથી. પછી એ પણ એ તો છે તો બંધનું કારણ, પરંતુ એ રસ્તામાં આવતો સહચર સ્વભાવ છે. પણ જ્ઞાનીને ચારિત્ર મોહનીયના ઉદયને કારણે, પુરુષાર્થની નબળાઈને કારણે, સ્વભાવમાંથી ચ્યુત થઈ જવાને કારણે એમને રસ્તામાં આવો સહચર સ્વભાવ આવે છે. પરંતુ તે એને જ્ઞેયપૂર્વક હે માને છે, આ છોડવા લાયક છે, એમાં અટકતા નથી. કેમ કે આ બધા અટકવાના સ્થાન છે. તપને પણ રાગ કીધો. વ્રત, તપ, દયા, દાન, પૂજા, ભક્તિ 6 પ્રકારના બોલે બધો શુભ રાગ છે, કર્મકાંડ છે. રાગના કાર્યરૂપી કર્મકાંડ છે. માટે કીધું ને, સઘરાય કર્મથી જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. રાગની ક્રિયાથી જ્ઞાન નામ આત્માના ધર્મનો લાભ આત્માને થતો નથી. તેથી સમસ્ત કર્મ લીધો. પછી એની અંદર ભગવાનનો વિનય કરે, એ કરવો જ જોઈએ, પરંતુ એ ધર્મ નથી. ભગવાનનો વિનય કરે, ભગવાનની ભક્તિ કરે, નવકાર મંત્ર ગણ્યા કરે, નમો ટાણંગ આદિ, એ સમસ્ત ક્રિયાકાંડ રાગ છે. અને એ સમસ્ત કર્મ નામ ક્રિયાકાંડથી જ્ઞાનની, નિયત જ્ઞાનની એક પદ આત્મપદની પ્રાપ્તિ થતી નથી. ભગવાન ચિદાનંદ સ્વરૂપી
એ ક્રિયાકાંડ સમસ્ત રાગાદી ક્રિયાથી અશુભની તો વાત દૂર રહી ગઈ, પણ શુભ ભાવથી અશુભમાં તો હિંસા, ચૂઠ, ચોરી, વિષય વાસના, કામ, ક્રોધ, માન, માયા, લોભ, રતિ, અરતિ, એ તો બધા પાપ પરિણામ, એ તો દુર્ગતિનું કારણ છે. પરંતુ પુણ્યના પરિણામ એ પણ ચૈતન્ય ગતિનું કારણ નથી. તો એ કર્મ કાંડથી ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્માની પ્રાપ્તિ થતી નથી, કિંચિત પણ થતી નથી, કિંચિત ધર્મ થતો નથી. જ્ઞાનમાં જ જ્ઞાનનું પ્રકાશવું હોવાથી, જ્ઞાનમાં જ જ્ઞાનનું પ્રકાશવું હોવાથી, એટલે કે પોતાનો ભગવાન આત્મા જે જ્ઞાન સ્વરૂપ છે, એ જ્ઞાનની અંતરની એકાગ્રતાથી, જ્ઞાનથી તેની પ્રાપ્તિ થાય. એટલે જ્ઞાનમાં જ જ્ઞાનનો પ્રકાશ થાય છે, જ્ઞાનમાં જ જ્ઞાનનો પ્રકાશ થાય છે. એટલે કે સ્વરૂપમાં એકાગ્રતાથી શુદ્ધ પરિણીતિ પ્રગટ થાય છે. જ્ઞાનનો પ્રકાશ એટલે શુદ્ધ પરિણીતિ પ્રગટ થાય છે. સમસ્ત કર્મકાંડ ભલે ભગવાનનો વિનય કરો, શાસ્ત્રનો વિનય કરો, કરવો જોઈએ, વિવેક હોવો જોઈએ, પરંતુ એ ધર્મ નથી, એ પણ અભિપ્રાયમાં હોવો જોઈએ. દેવગુરુની ભક્તિ, વ્રત, તપ, એનાથી આત્મધર્મની પ્રાપ્તિ થતી નથી. હજી તો આપણે શુભ ભાવે નથી કરતા, કસાયની મદદતા પૂર્વકનો, અશુભમાં જ આખો દિવસ રચા પીચા રહી છે, તો પુણ્યની વાત તો બહુ દૂર રહે, એ પણ ધર્મ નથી. જ્ઞાનમાં જ જ્ઞાનનો પ્રકાશ કીધો, સ્વરૂપની અંતર એકાગ્રતા, અતિન્દ્રિય આનંદ અને જ્ઞાનથી ભરેલો ભગવાન આત્મા, એમાં એકાગ્રતા કરવાથી આત્માનો પ્રકાશ થાય છે, જ્ઞાનનો પ્રકાશ થાય, આત્માનો પ્રકાશ થાય છે. એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર આત્માના સ્વભાવમાં એકાગ્ર થવાથી થાય છે. વ્યવહાર રત્નત્રયને પણ રાગ કીધો છે, એનાથી પણ આત્માની પ્રાપ્તિ થતી નથી, ધર્મની પ્રાપ્તિ થતી નથી. પરંતુ લોકો પોતાની રીતે અર્થ કાઢે કે વ્યવહાર રત્નત્રય સાધક છે, કેમ કે શાસ્ત્રમાં આવે સાધક સાધ્ય, તેને સાધન કીધું ને સાધ્ય ભગવાન આત્મા. તો અહીંયા તો નિમિત્ત કેવો એનું જ્ઞાન કરાયું છે. પોતાનો ભગવાન આત્મા ચૈતન્ય રત્નાકર્ણ સ્વરૂપ, એમાં એકાગ્ર થવાથી જ્ઞાન નામ આત્માની શુદ્ધ પરિણીતિની પ્રાપ્તિ થાય છે. રાગની ક્રિયાથી આત્માને બિલકુલ કિંચિત માત્ર પણ લાભ થતો નથી. તેથી કેવળ એ જ્ઞાનથી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, કેવળ જ્ઞાનથી જ. જો આ એકાંત કીધું, સમ્યક એકાંત મેં આગળ કીધું, નિજ સ્વરૂપની, નિજ શુદ્ધ સ્વરૂપની અંતરમાં એકાગ્રતાથી જ, જો એવું ન કીધું રાગથી પણ થાય છે, એટલે કે શુભ ભાવથી પણ થાય અને જ્ઞાનમાં એકાગ્રતાથી પણ થાય, એમ નથી. અનેકાંત તો એ કીધું જ્ઞાનથી જ અંતર જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, રાગથી નહીં. એનું નામ અનેકાંત છે. સઘળાય કર્મથી જ્ઞાનની પ્રાપ્તિ નથી થતી, જ્ઞાનથી જ જ્ઞાનનો પ્રકાશ થાય છે. માટે કેવળ એ જ્ઞાનથી પોતાના સ્વરૂપમાં એકાગ્રતાથી શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય છે. પરંતુ હજી તો આપણે શ્રદ્ધાના પણ ઠેકાણા નથી. વ્રત કરો, તપ કરો, દાન કરો, બીજાને મદદ કરો, બીજાને જરીક સુખનું કારણ મળે તો અમને લાભ થાય, એ બધો રાગ છે, અધર્મ છે. માટે અહીં કીધું, ફરી ફરી કહે છે, પોતાનો ભગવાન આત્મા જે પૂર્ણાનંદ સ્વરૂપ છે, એની અંતરમાં એકાગ્રતાથી જ આત્માની પ્રાપ્તિ થાય છે. બાકી કોઈ વાતથી ધર્મ નથી, મુક્તિ નથી. એનાથી જ આનંદની પ્રાપ્તિ થાય છે. જેની અંદર અતિન્દ્રિય આનંદ ભર્યો છે, એવો ભગવાન આત્મા એના આશ્રયથી અતિન્દ્રિય આનંદમાં લીનતાથી પર્યાયમાં અતિન્દ્રિય આનંદની પ્રકાશ શક્તિ પ્રગટ થાય છે. પોતાનો ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદથી ભરેલો છે, એની લીનતાથી, એની અંદર એકાગ્રતાથી પર્યાયમાં વિતરાગ પરિણીતિ પ્રગટ થાય છે. અતિન્દ્રિય આનંદની પ્રકાશ શક્તિ પ્રગટ થાય. શક્તિ અપેક્ષાએ વ્યક્ત હતો, પર્યાયમાં અવ્યક્ત હતો, તે પ્રગટ થયું. કઈ શક્તિ છે પ્રકાશ શક્તિ? 12મી શક્તિ. સરસ. તો પ્રકાશ શક્તિ
એટલે કે સસંવેદન. સ્વ એટલે પોતાનું, પ્રત્યક્ષપણે આનંદનું વેદન એ આત્માના આશ્રય થાય છે, એ ક્રિયાકાંડના આશ્રયે થતું નથી. 47 શક્તિમાં 12મી શક્તિ અનંત શક્તિ છે, પરંતુ મુખ્યત્વે 47 શક્તિની વાત આવે છે. તેમાં 12મી શક્તિ પ્રકાશ, સંસંવેદન પ્રકાશ થાય છે. રાગનો પ્રકાશ થવો એ અધર્મનો પ્રકાશ છે. પુણ્યને અધર્મ કીધું, એ ધર્મ નથી, આત્મધર્મ નથી. આત્માના સ્વભાવની શુદ્ધિની પરિણીતિ જ્યારે ધર્મ કહેવાય ત્યારે તેની અપેક્ષાએ પુણ્યને અધર્મ કહેવામાં આવ્યું છે. અન્ય દિગંબર મતમાં કે પુણ્યને અધર્મ, હા પુણ્યને અધર્મ, પણ અપેક્ષા કઈ? શુદ્ધ ધર્મની અપેક્ષાએ ભગવાન આત્માના સ્વભાવની શુદ્ધ પરિણીતિને જ્યારે ધર્મ કીધો ત્યારે એનાથી વિરોધ રાગ જે છે તે અધર્મ કહેવાનો. ભલે તે પુણ્ય તરીકે, વ્યવહાર તરીકે ધર્મ કીધો હોય શાસ્ત્રમાં, પણ એ તો વ્યવહારનો આરોપ કરીને શાસ્ત્રમાં કથન હોય. પરંતુ જ્યાં શુદ્ધ ભાવની વાત આવે ત્યારે તે અશુદ્ધ ભાવ કહેવામાં આવે છે. જેને અંતરમાં આત્માના આશ્રય શુદ્ધતા પ્રગટ થઈ એ નિશ્ચય ધર્મ, અને એને જે રાગ આવે છે તેને વ્યવહાર ધર્મનો આરોપ કરીને કહેવામાં આવ્યું શાસ્ત્રમાં. કોની વાત છે? જ્ઞાનીની, ધર્મીની. વ્યવહારે કીધું નિશ્ચયથી, તો એ ત્યાં એને પણ અધર્મ છે. સિદ્ધાંત તો એ છે કે આત્માના આશ્રય જ આત્માની પ્રાપ્તિ થાય છે. જો મનુષ્યપણું, અમૂલ્ય મનુષ્યપણું મળ્યું છે, જો આત્માની તરફ દ્રષ્ટિ નહીં કરી તો આ મનુષ્યપણું ચાલ્યું જશે. એમાં પણ કર્મભૂમિમાં જન્મ લીધો છે, કર્મભૂમિથી જ મોક્ષ થાય. કેટલી કર્મભૂમિ છે લોકમાં? બોલો અમિતાબેન, જયંતિભાઈ. 15 કર્મભૂમિ છે. 5 ભરત, 5 ઐરાવત અને 5 વિદેહ. અને ભોગભૂમિ કેટલી છે? 30 ભોગભૂમિ. 10 ઉત્તમ ભોગભૂમિ, 10 મધ્યમ ભોગભૂમિ અને 10 જગન્ય ભોગભૂમિ. 15 કર્મભૂમિ, 30 ભોગભૂમિ અને 2 સમુદ્ર, લવણ સમુદ્ર, કાલોદરી સમુદ્ર. આ અઢી દીપની વાત હતી. અઢી દીપની અંદરથી જ લોકો, એમાં પણ શાસ્ત્રમાં 2 પ્રકારના કથન આવે, તો 2 વિરોધાભાસ નથી પણ અપેક્ષા છે. શાસ્ત્રમાં એમ કથનમાં આવે, સિદ્ધાંત આવે કે કર્મભૂમિથી જ જીવ મોક્ષે જઈ શકે. આ 15 કર્મ ભોગભૂમિમાંથી જીવ મોક્ષે ન જાય. તો 5 ભરત, 5 ઐરાવત ને 5 વિદેહમાંથી જ જીવ મોક્ષે જાય, જ્યાં કર્મભૂમિ છે. એક બાજુ શાસ્ત્રમાં એવું કથન આવે કે અઢી દીપની અંદર એક કોઈ પણ તસુ એવો બાકી નથી જ્યાંથી કોઈ જીવ મોક્ષે ન પામ્યો. દરેક તસુ એ તસુ સિદ્ધ જ ક્ષેત્ર છે. આપણે જે ઘરમાં રહીશી, આપણે જે દુકાને જઈશી રોજગાર માટે, અથવા તો જે જગ્યાએ જઈ, એક એક તસુ એ તસુ સિદ્ધ ક્ષેત્ર છે. ત્યાંથી જીવ સીધે ગયા છે. અનંત જીવો સીધે ગયા છે. સમુદ્ર 2, લવણ સમુદ્ર, કાલોદરી સમુદ્ર, અહીંયાથી પણ જીવો મોક્ષે ગયા છે. 2 લાખ યોજનનો સમુદ્ર, એક પણ જે ટસુ બાકી નથી કે જ્યાંથી એક બિંદુ કે જ્યાંથી કોઈ જીવ મોક્ષે ન ગયો. અનંતા જીવ એક એક બિંદુ પરથી ગયા છે. તો આ બંને વચ્ચે ફરક પડ્યો. એક બાજુ એમ કે 15 કર્મભૂમિથી જ જાય જીવ એ મોક્ષ, એ સિદ્ધાંત એ પણ સાચો, અને આ વાત એ પણ સાચી. તો એની અંદર છે કે કોઈ મુનિરાજ ધ્યાનમાં બેઠા હોય, 6ઠા 7મા ગુણસ્થાનમાં ઝૂલતા હોય, અને જે જ્યારે વિકલ્પમાં આવે 6ઠા ગુણસ્થાનમાં, 7મામાં એને કોઈ હલાવી ચલાવી શકતું નથી. 6ઠા ગુણસ્થાનમાં આવે તો પૂર્વનો વેરી દેવ એને ઉપાડીને સમુદ્રમાં ફેંકી દેશે. જ્યાં ફેંકે તે જ જગ્યાએ એ જ ટસુ એ પોતાના સ્વભાવમાં એકાગ્ર થઈને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે ચાલ્યા જાય. સમશ્રેણી તે લોકના અગ્રભાગે તનુવાત વલયમાં બિરાજમાન થઈ જાય છે.
એટલે કે એક બિંદુ ખાલી નથી કે જ્યાં અનંતાજીઓ મોક્ષે ન ગયા હોય. કેમ કે વિરોધી દેવ એને નાખે કે વિકલ્પમાં હોય તેને ઉપાડીને લઈ જાય, સમુદ્રમાં નાખી દેશે, અંદરમાં ધ્યાનમાં ઉતરી જાય છે અને ત્યાં ને ત્યાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને દેહ છૂટીને મુક્તિ પ્રાપ્ત કરે છે. પાણીના એક એક બિંદુ ઉપરથી અનંતા મોક્ષે ગયા. એવી રીતે ગોભૂમિનો એક એક ટસું એ બધા અંતરમાં આત્માના ધ્યાનમાં ઉતરીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે, જેને પરિશ અને ઉપસર્ગની ખબર નથી. પોતાના સ્વભાવમાં અંદર ઊંડાણમાં ઉતરી ગયા છે. સ્વભાવનું ભાન તો હતું જ, અનુભવ પણ હતો, પરંતુ વિશેષ અવગાહન કરીને અંદર ધ્યાનમાં ઉતરી ગયા. એ સમુદ્રમાં પડવા છતાં પણ મહાસમુદ્ર જે ચૈતન્ય રત્નાકર છે એની અંદર પડ્યા અને મુક્તિની પ્રાપ્તિ કરી લીધી. અહીં એટલે જ કે કેવળ જ્ઞાનથી જ, કથનથી રાગથી ને કથનથી જ્ઞાનથી એમ નથી કીધું. હણ ગુણેય વિહણ એદતુ પદ બહુવી વિહણ લહંતે. ઘણી ક્રિયા કષ્ટ હોય તો પણ સ્વરૂપની પ્રાપ્તિ નથી થતી. પોતાનો ભગવાન આત્મા જે ચૈતન્ય મણીથી ભરેલો, એમાં ડૂબકી મર, એ સ્વરૂપમાં અવગાહન કર. અવગાહનનો અર્થ સ્વભાવ તરફ સન્મુખતા. અવગાહન નામ ધ્રુવમાં કાંઈ પ્રવેશ થતો નથી. ધ્રુવની અંદર કોઈ પ્રવેશ થતો નથી. છે તો નિર્મળ પર્યાય, પણ એ કઈ ધ્રુવમાં પ્રવેશ નથી કરતી, ઉપર ઉપર તરે છે. આ બાજુ અવગાહન છે જે પર તરફ, એને આ તરફ કર, એ માટે કીધું. બાકી ધ્રુવ પરમાત્મા સ્વરૂપમાં કોઈ પ્રવેશ કરી શકતું નથી, પરંતુ સન્મુખ થયો, સ્વભાવ સન્મુખ થયો, એને અવગાહન કર્યું એમ કહેવામાં આવ્યું. તો એટલે કેવળ જ્ઞાનથી, પોતાના શુદ્ધ સ્વરૂપની એકાગ્રતાથી જ જ્ઞાનની શુદ્ધ પરિણીતિ પ્રાપ્ત થાય છે. આ કારણે જ્ઞાન શૂન્ય ઘણા જીવો પોતાના જ્ઞાન સ્વરૂપની શ્રદ્ધા અને જ્ઞાનથી શૂન્ય એ ઘણા પ્રકારના કર્મ કરવાથી, ક્રિયાકાંડો કરવાથી પણ સવારથી રાત સુધી ક્રિયાકાંડમાં મશગુલ હોય, શુભ ભાવમાં મશગુલ હોય, ભગવાનનું સ્મરણ કરે, પરંતુ એને આત્માની પ્રાપ્તિ એટલે જ્ઞાન પદને તે પામતા નથી. અને આ પદને નથી પામતા માટે તેઓ કર્મથી મુક્ત થતા નથી. અને એને કારણે ચાર ગતિમાં રખડે, જે આપણે રખડી રહ્યા છીએ. માટે કર્મોથી મુક્ત થવા ઈચ્છનાર જીવે, મોક્ષના ઈચ્છુકે, કર્મથી છૂટવાના ઈચ્છુકે, કેવળ એ જ્ઞાનના અવલંબનથી જ નિયત જ એવું એક પદ પ્રાપ્ત કરવા યોગ્ય છે, આત્મપદ. એક મોક્ષ પદ જ પ્રાપ્ત કરવું જોઈએ. એટલે જ્ઞાનથી જ મોક્ષ થાય છે. જ્ઞાન એટલે શાસ્ત્રનું જાણપણું, એ જ્ઞાનની વાત નથી. બહારનું લૌકિક જ્ઞાનની તો વાત નથી, પણ શાસ્ત્રનું જાણપણું એ પણ જ્ઞાનની વાત નથી. પોતાના ભગવાન આત્મામાં એકાગ્રતા થવાથી જે જ્ઞાન પ્રગટ થયું, વિતરાગી પર્યાય પ્રગટ થઈ, જ્ઞાન પર્યાય, એને અહીંયા જ્ઞાન કહેવામાં આવ્યું. બાકી શાસ્ત્રનું જાણપણું એ જ્ઞાન નહીં. જ્ઞાન ચારિત્રની પર્યાય પ્રગટ થઈ, એ પણ રાગ રહિત છે. જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ, રાગ રહિત. જ્ઞાનમાં એકાગ્રતા થવાથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર ત્રણેય પ્રગટ થયું. એ ચારિત્ર એટલે સ્વરૂપની અંદર રમણતા, સ્વરૂપની અંદર લીનતા, એનું નામ ચારિત્ર. પંચ મહાવ્રતના પરિણામ એ ચારિત્ર નહીં, એ તો અચારિત્ર છે. એ ચારિત્ર નથી, અચારિત્ર કીધું. છતાં ભાવલિંગી મુનિરાજ પણ મહાવ્રતના પાલન કરે છે. એ ભૂમિકા અનુસાર એ શુભ ભાવ આવે છે. અચારિત્ર એટલે કે એ આત્માની સ્થિરતા નથી, એ અપેક્ષાએ અચારિત્ર કીધું. એ વ્યવહાર ચારિત્રનું નામ પામે, પરંતુ જો નિશ્ચય ચારિત્ર પ્રાપ્ત થયું હોય તો વ્યવહાર ચારિત્રનું નામ પામે છે. બાકી આવા 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તી આદિનું પાલન કર્યું ને આત્માનું ભાન ન કર્યું તો આ મનુષ્ય બહુ ચાલ્યો જ હશે. એક તો ઘણા કાર્ય મનુષ્યપણું મળે, એમાં આ રીતે ચાલ્યું જાય, પાછા ક્યાં જઈને પટકાશું, કેમ કે આ દુર્લભ મનુષ્યપણું છે. અને એમાં જો આપણે વિનય વિવેક નહીં કરી, પોતાના ભગવાન આત્મા તરફ દ્રષ્ટિ નહીં કરી,
એને ઓળખશો નહીં, એને જાણશો નહીં, એનું ચિંતન મનન મંથન કરશો નહીં ને એમની અંદર ઠરશો નહીં તો કેવી રીતે મુક્તિની પ્રાપ્તિ થશે? આ પર્યાય નિરર્થક ચાલી જશે જે અનાદિકાળથી કરતા આવ્યા છે. માટે મોક્ષાર્થીએ જ્ઞાનનું જ ધ્યાન કરવું ને જ્ઞાનથી જ મોક્ષ થાય છે. કર્મથી એટલે કે રાગાદી ક્રિયાથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. માટે આ ગાથાની અંદર આચાર્ય ભગવંતે મોક્ષાર્થીએ જ્ઞાનનું ધ્યાન કરવું એમ ઉપદેશ આપ્યો છે. એટલે કે પોતાની પર્યાય ધ્યાનમાં ધ્યેય બનાવો, પરથી દેહથી છૂટીને સ્વનું ધ્યેય કરીને પોતાના ભગવાન આત્માને સ્વજ્ઞ કરીને જે નિર્મલ શુદ્ધ પરિણીતિ થઈ તે જ મોક્ષનું કારણ છે. ક્રિયાકાંડથી કોઈ પણ વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ આદિ એ મોક્ષનું કારણ નથી. આ પ્રકારે આપણે 205 નંબરની ગાથા પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજ્યા. શ્લોક 143. પદમિદ નનુ કર્મ દુરાસદ સહજ બોધ કલા સુલભ કિલ તત ઈદ નિજ બોધક ક્લાબલાત કલયતુ યતતા સતત જગત. ઈદમ પદ, આ જ્ઞાન સ્વરૂપ પદ, નનુ કર્મ દુરાસદ, કર્મથી ખરેખર દુરાસદ એટલે કે દુષ્પ્રાપ્ય છે. અને સહજ બોધ કલા સુલભ વકીલ, સહેજ જ્ઞાનની કરા વડે ખરેખર સુલભ છે. તત માટે નિજ બોધ કલા બલાત, નિજ જ્ઞાનની કરાના બળથી ઈદ કલયત, આ પદને અભ્યાસવાને જગત સતત યતતા, જગત સતત પ્રયત્ન કરો. કહેવા એ માગે છે સર્વ કર્મને છોડાવીને કેવું વ્યવહારનું કર્તન છૂટી જાય છે. પણ ઉપદેશની ભાષામાં આ જ આવે, સર્વ કર્મને છોડાવીને જ્ઞાન કરાના બર વડે જ જ્ઞાનનો અભ્યાસ કરવાનો આચાર્ય દેવે ઉપદેશ કર્યો. જ્યારે સ્વનો મહિમા આવશે તો પરથી નિરસ થયા વગર રહેશે નહીં, બધું છૂટી જાય છે. છૂટું છે એ છૂટું જાણી લેશે, દ્રષ્ટિમાંથી છૂટી જાય, વાસ્તવમાં તો છૂટું જ છે. જ્ઞાનની કરા કહેવાથી એમ એનું સૂચન થાય છે કે જ્યાં સુધી પૂર્ણ કરા કેવળ જ્ઞાન પ્રગટ ન થાય, પૂનમ ન ઉગે, ત્યાં સુધી જ્ઞાન હીન કરા સ્વરૂપ મતિ જ્ઞાન આદિ રૂપે છે, જ્ઞાનની બીજ રૂપે છે. ટૂંકમાં એ જ્ઞાનની કરાના આલંબન વડે જ્ઞાનનો અભ્યાસ કરવાથી કેવળ જ્ઞાન એટલે કે પૂર્ણ કરા પ્રગટે છે. પૂનમ થઈ, બીજ ઉગી તો પૂનમ થયા વગર રહેવાની નથી. માટે કહે છે આચાર્ય ભગવંત, એ જગતના જીવો કોન આચાર્ય દેવ તો અષ્ટપાઉડમાં કહે છે, હે મિત્ર, દ્રવ્યલિંગી સાધુઓ એને કહે છે, હે મિત્ર, તું આ ક્રિયાકાંડમાં ક્યાં રોકાઈ ગયો? એ તો અનાદિકાળથી તું આ બધું અનંતવાર કરી ચૂક્યો છો, એમાં તું ક્યાં રોકાઈ ગયો? અંદરમાં જાને, જે અપૂર્વ કાર્ય નથી કર્યું એ કરને. અહીંયા એમ કહે છે અંદરમાં જાને, હે મહાજસ, હે મિત્ર મહાજસ કહે છે, જ્યાં ભગવાન બિરાજે છે ત્યાં અંદરમાં જા, જ્યાં વસ્તુ પડી છે તે તરફ દ્રષ્ટિ કર તો પ્રાપ્યની પ્રાપ્તિ થશે. જ્યાં ભગવાન બિરાજમાન છે ત્યાં તરફ, તેની તરફ દ્રષ્ટિ કર, ત્યાં અંદર જાને. બહારમાં ક્યાં ભટકા ભટક કરે છે? શુભાશુભ પરિણામમાં ભટકવું એને સંસાર કહેવામાં આવ્યો, ઘોર સંસાર. અને સંસાર કેવો છે? દુઃખરૂપ છે. શુભ ભાવ એ આકુરતા રૂપ દુઃખ છે, શુદ્ધ ભાવ તે અનાકુરતા રૂપ સુખ છે. હવે પ્રશ્ન થયો તો અંદર પૂજ્ય ગુરુદેવશ્રીને, અહીંયા અંદરથી શ્રોતામાંથી, સમ્યક દ્રષ્ટિને કેટલા ભાવ એક સાથે હોય? શુભ, અશુભ ને શુદ્ધ, કેટલા ભાવ એક સાથે હોય? બોલો. 3 ભાવ. સમ્યક દ્રષ્ટિને કેટલા ભાવ હોય? તમારો અવાજ કપાય છે. ત્રણેય ભાવ હોઈ શકે. જ્યારે પોતાની પરિણીતિમાં ત્યારે શુદ્ધ હોય, બાકી તો શુભ અશુભ ચાલ્યા કરે. સમ્યક દ્રષ્ટિને એક સાથે કેટલા ભાવ હોય? એક સાથે તો એક જ હોય, એક સમયે તો કા શુભ અશુભ કા શુદ્ધ. જો આપણે સમજીએ ને,
મિથ્યા દ્રષ્ટિ જે જીવ છે એને એકલી ક્રિયાકાંડ કર્મકાંડ એટલે રાગના દુઃખરૂપ ફળ હોય છે. જે કેવરી હોય એને એકલા જ્ઞાનકાંડની પરિણીતિ શુદ્ધ હોય, એને કર્મકાંડ નથી જરાય, એને શુદ્ધ ભાવ. સાધક જીવને ત્રણેય ભાવ હોય પણ એક સાથે બે હોય. એક સમયમાં બે ભાવ હોય છે. જ્ઞાન સ્વરૂપ હે ઉપયોગ તો એક જ હોય ને ગમે તે. ઉપયોગ એક પરિણીતિ શુદ્ધ હોય, સાથે એ વખતે શુભભાવ પણ હોય ને. પરિણીતિ શુદ્ધ તો છે જ, સમય દ્રષ્ટિ જીવ છે બરાબર, એટલે શુદ્ધ ભાવ થયો ને એ છે. ભલે શુદ્ધ ઉપયોગ નથી, બહાર આવી ગયો, પરંતુ શુદ્ધ પરિણીતિ તો છે. તો એક સમયમાં બે હોય છે. જ્ઞાન સ્વરૂપની એકાગ્રતા એ જ્ઞાનકાંડ, અને કાં શુભની એકાગ્રતા એ શુભ ભાવ. પણ શુભ વખતે અશુભ ન હોય, કાં શુભ હોય કાં અશુભ હોય, એક સાથે બે હોય. જ્યારે અશુભ આવે તો જ્ઞાનની પરિણીતિ પણ શુભ છે ને અશુભ પણ છે. દ્રષ્ટિ તો જ્ઞાન તરફ ટેકેલી, ગ્રસ્ત દશામાં હોય, ધંધા આદિમાં હોય, લડાઈ આદિ કરતા હોય તો અશુભ ભાવ છે ને. જ્ઞાનની પરિણીતિ પણ શુદ્ધ છે અને અશુભ પણ છે. અશુભ છે દુઃખરૂપ છે, શુદ્ધ છે એ સુખરૂપ અનાકૃતે. અશુભ ભાવ તીવ્ર દુઃખરૂપ છે, શુભ ભાવ મંદ દુઃખરૂપ છે. મંદ દુઃખરૂપ અને જ્ઞાનની શુદ્ધિનો આનંદ એક સમયમાં હોય છે. શુભ અને જ્ઞાનની શુદ્ધિનો આનંદ એક સમય, એક પર્યાયના બે ભાગ નથી કહેતા આપણે, એક સમયમાં બે હોય છે. અને કાં શુદ્ધિનો આનંદ અને અશુભ ભાવરૂપી ભાવ એક સાથે હોય. પણ શુભ અને અશુભ બે એક સાથે નથી હોતા. ત્રણ ભાવ એક સાથે ન હોય, ત્રણ ભાવ હોય પણ એક સાથે બે ભાવ હોય. સાધક જીવની વાત છે. પૂર્ણ દશા વાળાને ખાલી શુદ્ધ, મિથ્યા દ્રષ્ટિ વાળાને ખાલી અશુદ્ધ ભાવ. એમાં કાં તો શુભ હોય કાં અશુભ હોય. બરાબર. શુભ અને અશુભ બે એક સાથે નથી હોતા. અજ્ઞાનીને તો એક જ અજ્ઞાન, રાગ દ્વેષ ને શુભ અશુભ દુઃખરૂપ ભાવ છે, કેમ કે એને યથાર્થ જ્ઞાનના ઠેકાણા નથી. આ પદની અંદર, કરસની અંદર કહે છે, આ જ્ઞાન સ્વરૂપ પદ કર્મ નામ ક્રિયાકાંડથી ખરેખર દુરાસદ એટલે કે દુપ્રાપ્ત છે. ન જીતી શકાય. લાખ ક્રિયાકાંડ કરો, કરોડ ક્રિયાકાંડ કરો, ક્લેશ કરો, પણ આત્માને એનાથી કોઈ લાભ નથી. જયસેન આચાર્યની ટીકામાં ઘણે ઠેકાણે સાધન સાધક આવે, વ્યવહાર એક સાધક અને નિશ્ચય એ સાધ્ય. પણ એ તો જેને નિશ્ચય પ્રગટ થયું છે એને એ સાધકનું જ્ઞાન કરાયું. એને એ સાધકનું એટલે એ સાધનનું જ્ઞાન કરાયું. ત્યાં રાગની આવી મદદતા છે તેનું જ્ઞાન કરાયું. પરંતુ શાસ્ત્રના અર્થ પોતાની દ્રષ્ટિએ કરવા, જે શાસ્ત્રને કેવું છે તે બાજુ દ્રષ્ટિ લઈ જવીને એને પોતાની દ્રષ્ટિ એનો અર્થ કરી નાખો. ને જીવે અનાદિકાળથી અનંત અત્યાર સુધી અનંતવાર આ જ કર્યું છે, પોતાની દ્રષ્ટિથી અર્થ કરે છે. માટે શાસ્ત્ર શસ્ત્ર બનતા વાર લાગતું નથી. પોતાની દ્રષ્ટિથી કરે છે પણ શાસ્ત્રની દ્રષ્ટિથી કરતો નથી. શાસ્ત્રની અપેક્ષા શું છે, શું કેવું છે એ દ્રષ્ટિથી કરતો નથી. પોતાની દ્રષ્ટિ જોડી દે છે ને એનો અર્થ એ કરે છે. મેં આજે એક પોસ્ટ લખી હતી આના ઉપર, દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે મિથ્યા દ્રષ્ટિ છે તો એ શાસ્ત્રમાંથી એનો અર્થનો અનર્થ કરીને શું કાઢે, વિકારની સૃષ્ટિ ઉત્પન્ન થાય, વિકાર ભાવ ઉત્પન્ન થાય છે. આ શાસ્ત્રમાંથી એવું કાઢે છે. અને સમ્યક દ્રષ્ટિ હોય તો એ શાસ્ત્રમાંથી શું કાઢે છે, નિર્મલ પર્યાયની સૃષ્ટિ. નિર્મલ પર્યાયને પ્રગટ કરે, નિર્મલ પર્યાયની સૃષ્ટિ ઉત્પન્ન થાય શાસ્ત્રોમાંથી. અર્થ એ રીતે કરે છે. દેવી સૃષ્ટિ, દેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. આ તો લૌકિકમાં પણ કહે છે. અહીં કહે છે કર્મ દુરાસદ. કર્મ શબ્દે જળ કર્મ નહીં, પુણ્યની ક્રિયા, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ વિકારી કાર્ય, એનાથી દુરાશો, એનાથી ખરેખર ધર્મની પ્રાપ્તિ થતી નથી, મોક્ષની પ્રાપ્તિ થતી નથી. આપણે તો અહીં શરીર નિરોગી હોય, પૈસાની પૂરતી જોગવાઈ હોય, પત્ની બરાબર હોય, મકાન સારા હોય, ખાવા પીવાના સાધન હોય, હવે એને આ આત્માની વાત ક્યાં સૂઝ પડે? એકલા પાપમાં રચો પૈચો હોય. પરંતુ જે માણસ, એની તો વાત નથી, પરંતુ જે પુણ્યમાં આવ્યો,
પુણ્યની ક્રિયા એને ઘણી કરી, એનાથી ધર્મ થતો નથી, એનાથી આત્માની પ્રાપ્તિ થતી નથી. કેમ કે દુઃખ સ્વરૂપ છે તો દુઃખથી સુખ સ્વરૂપની કેવી રીતે પ્રાપ્તિ થાય? ને આવું આપણે અનંત વાર કરી ચૂક્યા. આપણે અનંત વાર પશુઓનું મારણ કરીને અનંત વાર માંસ મદિરા આદિનું ભક્ષણ કર્યું અને અનાર્ય દેશમાં જન્મ લીધો. વર્તમાનમાં પણ દુઃખી, ભવિષ્યમાં પણ દુઃખી અને દુઃખની ગતિમાં જવાના, નરક પશુ આદિ થવાના, સીધા નરકમાં જાય આ પ્રકારના પરિણામો હોય એને. માટે કે આ જ્ઞાન કર્મોથી દુરાશર છે. સહજ જ્ઞાનની કરા એટલે સહજ જ્ઞાનના અનુભવ દ્વારા ખરેખર સુલભ છે. જ્ઞાનની કરા એટલે જ્ઞાનનો અનુભવ. જગત રાગની કરા અને દુનિયાની કરા એને જ હોશિયારી માને છે, એને જ કલાબાજ માને છે. દુનિયાની કલાને બાજ જેમ પંખીને પકડે એમ અજ્ઞાની એ દુનિયાની કરાને પકડે છે અને એ પકડવાને કારણે એ સંસારમાં ભટકે રાખે છે. અહીં કે છે સહજ બોધ કલા સુલંબ કીલ. નિશ્ચયથી કીલનો અર્થ કર્યો ખરેખર. સહજ જ્ઞાનની કરા વડે ખરેખર સુલભ છે. એને ભગવાન આનંદની કરાનો પિંડ પ્રભુ એની પર્યાયમાં આનંદની પ્રકટ દશા થાય છે. એ જ્ઞાનની કરા એનાથી મુક્તિ સુલભ થાય છે. બાકી તું ક્રિયાકાંડ લાખ વાર કરોડ વાર કર, એનાથી સંસારની પ્રાપ્તિ નહીં થાય. એનાથી સંસારની પ્રાપ્તિ થશે, મોક્ષની પ્રાપ્તિ નહીં થાય. સંસાર સફળ થશે, મોક્ષ અફળ રહેશે. કારણ કે એ શુભ ભાવ છે, એ ઘોર સંસાર છે. વિકલ્પ એને ઘોર સંસાર કીધું નિયમસારમાં. એનાથી મુક્તિની પ્રાપ્તિ કેવી રીતે થાય? તો નિર્વિકલ્પ ભગવાન આત્માની વિકલ્પથી કેવી રીતે પ્રાપ્તિ થાય? તો ભગવાન આત્મા એની પ્રાપ્તિ કરવી હોય તો સહજ જ્ઞાન જે ત્રિકાર એનું અવલંબન લેવાથી પર્યાયમાં વિતરાગ પ્રણિતિ પ્રગટ થાય છે. હઠ નહીં ક્યાંય, સહજપણે આનંદના અભ્યાસથી, જ્ઞાનના અભ્યાસથી, અંતરના અભ્યાસથી એ ખરેખર સુલભ છે. આત્માનું પદ આવી કરાથી સુલભ છે, કર્મોથી દુર્લભ છે. માટે દુરાશદ કીધું, જ્ઞાન કરાથી સુલભ છે. તો નિજ જ્ઞાનની કરાના અનુભવના બળથી, પરનું જ્ઞાન નહીં, પરમાત્માનું જ્ઞાન નહીં, શાસ્ત્ર જ્ઞાન નહીં, નિજ જ્ઞાનની કરાના બળથી ભગવાન આત્માની પ્રાપ્તિ થાય છે. પંચમહારામાં પણ ભગવાન તો બિરાજે છે, અંદર ભગવાન આત્માત્મા ભગવાન તો બિરાજે છે. તો એનો અનુભવ કરવો તો એ તો પંચમહારાની પરિણીતિ છે. આરોબારો કોઈ નડતો નથી. ભલે આગળ જઈ શકતા નથી પોતાની નબળાઈને કારણે, એ જ પ્રકારના જીવોની હોનાર છે. પરંતુ એટલે આરોપ આવે કે અત્યારે વ્રજ વૃષભ નારા સહન નથી, અત્યારે શાહી સંકિતપણું નથી, માટે સપક શ્રેણી ચડી શકતા નથી. પરંતુ વાસ્તવમાં જીવની હોનારા જેવી નથી. પણ ધર્મ તો પ્રગટ કરી શકે છે. આરોબારો એને નડતો નથી. તો પોતાનો ભગવાન આત્મા, એનું જ્ઞાન, નિજનું જ્ઞાન, એનો અનુભવ, એના બળથી આ પદને કલયતું એટલે અભ્યાસ કરો, અનુભવ કરો. અભ્યાસનો અર્થ અનુભવ કરો. નિજ જ્ઞાનની કરાના બળથી એટલે નિજ જ્ઞાનના અનુભવના બળથી આ જ્ઞાન પદ એ અનુભવવા લાયક છે. જગત એટલે જગતમાં રહેલા સમસ્ત જીવની વાત છે. એની અંદર બધા ભગવાન આત્મા છે ને, તો એ જીવો સતત પ્રયત્ન કરો, નિરંતર સ્વભાવ સન્મુખ પ્રયત્ન કરો ને સ્વભાવથી વિમુખનો પ્રયત્નને છોડી દો. પોતાના ભગવાન આત્માનો સતત નિરંતર પ્રયત્ન કરો, નિજ સ્વરૂપમાં અંદર ઠરવાનો પ્રયત્ન કરો. હવે ત્યાં પર પ્રશ્ન થાય, કોઈ એમ કે ક્રમબદ્ધમાં થાય છે, એમાં નિજ પ્રયત્ન અમારે શું કરવું? કે જે રીતે અમારી પર્યાયનો ઉગાડ થવાનો હશે એમ થશે, ભગવાનના જ્ઞાનમાં ઝરણો હશે એમ થશે. એ ક્રમબદ્ધના નિર્ણયમાં નિજકરણનો અનુભવ જ્યારે થવાનો હોય ત્યારે થશે. પરંતુ એ નિર્ણય કોને થાય ક્રમબદ્ધપણાનો? કે જેને વિતરાગતા પ્રગટ થઈ હોય એને જ થાય. ક્રમબદ્ધનો નિર્ણય કરવા જાય ત્યારે જ અકર્તાપણાની, જ્ઞાતાપણાની પરિણીતિ પ્રગટ થાય છે. કે જેને ક્રમબદ્ધનો અનુભવ થયો હોય, એને જ્ઞાતા દ્રષ્ટાનો અનુભવ થયો હોય,
માટે કહે છે સતત ક્રમબદ્ધ પર્યાયના ક્રમનું લક્ષ્ય છોડી જ્ઞાતાનો અનુભવ કર. જગતના પ્રાણીઓ તને અંતરાય ન પડે એમ સતત સ્વભાવ સન્મુખની દશા પ્રગટ કરો. કોણ કહે છે? પંચમારાના પ્રાણીને, પંચમારાના શ્રોતાને, પંચમારાના મુનિ કહે છે આચાર્ય ભગવાન અપ્રતિબદ્ધ શિષ્યને. આ કોઈ સમયસર મુનિરાજ માટે, કોઈ એમ કે મુનિ માટે છે. અહીં તો જેને અનુભવ નથી એના માટેની વાત છે. વાસ્તવિકમાં પરની મીઠાશ ઘસતી નથી એટલે એમ કે આ બધું મુનિઓ માટે છે, અઘરું પડે એટલે, અમારા માટે નહીં. તો જગતના જીવો કહીને બધો સમૂહ લીધો. એમાં વર્તમાન પંચમારાના પ્રાણીને કહે છે. કોણ કે? પંચમારાના સંત. કે તું ભગવાન આત્મા થઈ શકે છે. એને કહે છે થઈ શકે છે એમ કહે છે. ભલે અત્યારે નહીં, અત્યારે ધર્મ તો પ્રગટ કરી શકે છે. આત્મા છે તેને આવું થઈ શકે છે. આત્મા છે એમ જેને પ્રતીતમાં આવ્યું એને આવો અનુભવ થઈ શકે છે. માટે કીધું કલયુતુ અર્થાત અનુભવ કરો, નિરંતર પ્રયત્ન કરો. પરંતુ લોકો અર્થનો અનર્થ કરે. ક્રમબદ્ધમાં હશે કે નહીં? આપ કહો તો કહો, પણ ક્રમબદ્ધમાં હોય તો થવાનું ને. અમે અભવી જીવ હોય તો અમારે ક્યાં થવાનું? તો કે ક્રમબદ્ધમાં તારી પર્યાય જે રીતે આવવાની આવ્યા વગર નહીં રહે. તું તેના તરફ દ્રષ્ટિ કર્યા વગર, તું તારા સ્વભાવ તરફ દ્રષ્ટિ કર તો એ પર્યાય આવ્યા વગર નહીં રહે. આપણી દ્રષ્ટિ અંદરમાં જવાથી નિર્મળ પર્યાય પ્રગટ થયા વગર નહીં રહે. એ ક્રમબદ્ધમાં ક્રમબદ્ધનું કાર્ય અકર્તાપણું અથવા જ્ઞાતા દ્રષ્ટાનું પરિણામ એ ક્રમબદ્ધનું ફળ છે. ક્રમબદ્ધમાં ક્રમબદ્ધની પર્યાયનો જ્યારે નિર્ણય પ્રયત્નથી કરે છે તો અકર્તાપણું ઉત્પન્ન થાય છે. અકર્તાપણું ઉત્પન્ન થાય ત્યાં જ્ઞાતા દ્રષ્ટાના પરિણામ ઉત્પન્ન થાય છે. અને એ જ્ઞાતાનું પરિણામ થાય છે અનુભવથી થાય છે. માટે અમૃતચંદ્ર આચાર્ય દેવ કહે છે કર્મ દુરાસંદ ક્રિયાકાંડથી દુર્લભ, એનાથી પ્રાપ્ત ન થાય અને અભ્યાસથી સતત પ્રયત્ન કરો તો પ્રાપ્તિ થશે. ક્યાં અભ્યાસથી? આત્મ અભ્યાસથી. અસ્થિ અને નાસ્તિની બે વાત કરી. રાગથી કરોડ ક્રિયા કર, લાખ ક્રિયા કર રાગની, એનાથી તને આત્મા પ્રાપ્ત નથી થતો, એનાથી ધર્મ નથી થતો. અને અંતરના અભ્યાસ અને અનુભવથી તું સતત પ્રયત્ન કર, તને પ્રાપ્તિ થશે ને થશે. અસ્થિતિ નાસ્તિથી બંને પ્રકારની વાત કરી. સમયસાર 38 ગાથા અને પ્રવચન સારની 92 નંબરની ગાથામાં પંચમારાના શ્રોતા અને પંચમારાના સંત અપ્રતિબદ્ધ અને પ્રતિબદ્ધ સમજાવે છે કે તને એવા જ્ઞાન દર્શન પ્રગટ થાય છે ક્યારે પડે નહીં એવા. પડવાવાળા જીવની વાત નથી. જ્ઞાન દર્શન એને ઉત્પન્ન થાય છે, પડે નહીં એવા. પંચમારાના પ્રાણીને કહે છે, પોતાના અનુભવથી એમ કહે છે મને જે અનુભવ થયો, મને જે સમ્યક દર્શન થયું એ હવે ક્યારેય મિથ્યા તો નહીં આવે. અમે પંચમારાના પ્રાણી, અમે અમારા પંચમારામાં નથી, પણ અમે તો અમારા સ્વકારના આત્મામાં છીએ. એ એમ કહે છે એના અનુભવના જોરે તને એવા જ્ઞાન દર્શન પ્રગટ થશે, તું પડીશ નહીં. તો કે કર્મ દુરાસન સહજ બોધ કલા સુલભ કિલ. રાગની ક્રિયાથી પ્રાપ્ત થતો નથી અને સ્વભાવના અનુભવથી પ્રાપ્ત થાય છે. સહજ સ્વભાવથી પ્રાપ્ત થાય છે. સહજ સાધ્ય છે, યત્ન સાધ્ય નથી. અહીં તો પાછો યત્નની વાત કરી, સતત પ્રયત્ન કરો. તો ત્યાં કાળલબ્ધિ ઉપર વજન દીધું છે. અહીં તો ખરેખર કાળલબ્ધિની ધારણા કરી લીધી એ નહીં. તને એટલે આપણને તો ખબર નથી કાળલબ્ધિ કોને કહે છે. કાળલબ્ધિમાં પ્રાપ્ત થાય છે તેનું જ્ઞાન કોને થયું? કાળલબ્ધિમાં એ 5 સમયમાં કાળલબ્ધિની વાત કરી અહીંયા સહજ સાધ્યમાં. તે કાળલબ્ધિમાં પ્રાપ્ત થયે જ્ઞાન કોને થયું? કે જેણે પોતાનો પ્રયત્ન કર્યો, એને ખ્યાલમાં આવ્યું કે મારી કાળલબ્ધિ પાકી ગઈ. એને કાળલબ્ધિનું યથાર્થ જ્ઞાન થયું. ફરી વાર બે વસ્તુ, એક સહજ સાધ્ય અને એક યત્ન સાધ્ય. સહજ સાધ્ય ખરેખર તો સહજ સાધ્ય છે. યત્ન સાધ્ય પુરુષાર્થ ઉપર વજન આપ્યું છે. ઓલામાં કાળલબ્ધિ ઉપર વજન આપ્યું છે. 5 સમયમાંથી એક સમયને મુખ્ય કર્યો છે. તો કાળલબ્ધિ કોને કીધું? કે કાળલબ્ધિમાં પ્રાપ્ત થાય છે એનું જ્ઞાન કોને કર્યું? કોને થયું? કે જેણે પોતાનો પ્રયત્ન કર્યો, એને ખ્યાલમાં આવ્યું મારી કાળલબ્ધિ પાકી ગઈ, એને કાળલબ્ધિનું યથાર્થ જ્ઞાન થયું.
એનો પુરુષાર્થ યથાર્થ થયો, તો એનો સ્વભાવ પણ યથાર્થ થયો, તો તેનું ભવિત્ય ભાવ જે થવાવાળો હતો એ પણ યથાર્થ થયો, અને કાલલબ્ધિ પણ પાકી ગઈ એમ જ્ઞાનમાં આવી ગયું. અહીં એમ નથી કીધું કે તારી કાલલબ્ધિ પાકશે ત્યારે થશે, એવું નથી કીધું. કાલલબ્ધિનું જ્ઞાન પણ ત્યારે થશે. અંતર પુરુષાર્થી સ્વભાવ તરફ પ્રયત્ન કરશે તો પર્યાયમાં તારી કાલલબ્ધિ પાકી ગઈ. સ્વભાવ સન્મુખનું એક કારણ જ્યાં પ્રાપ્ત કર્યું તો બધા કારણ, બધા સમવાયના ચોકઠા ત્યાં ગોઠવાઈ જાય છે. તો આપણે પણ આ સ્વભાવનો આશ્રય કરીને શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી પાંચે સમવાય ચોકઠા ગોઠવાઈ જાય. શાસ્ત્રમાં ક્યાંય પુરુષાર્થનો મુખ્યત્વ કર્યો હોય, ક્યાંય કાલલબ્ધિની, ક્યાંય ભવિતવ્યતા ને ક્યાંય નિમિત્તની મુખ્યતા કરી હોય, પરંતુ વાસ્તવમાં પરમ આશ્રય કરવા યોગ્ય ઉપાધિ તત્વ પોતાનો ભગવાન આત્મા છે. અને એનાથી પણ આગળ પાંચ સમયની અંદર ચાર કારણ લઈ તો તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા છે, તે જ સાચું કારણ છે. તો આપણે પણ એ કારણને આપણા ભગવાન આત્મા પર દ્રષ્ટિ કરી તે કારણ પ્રગટ થયા વગર રહેશે નહીં, ને આપણે શીઘ્ર ને શીઘ્ર સાદી આનંદકાળ સુધી લોકના અગ્રભાગે તનુવાત વલયમાં બિરાજમાન થઈ એવી પરમ વિરલ ભાવના થશે. આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. ક્યાં વિદેની અંદર, વિદેની અંદર વિદે ભાઈ કર્મભૂમિ એક, એની અંદર ખંડ છે બધા. એક વિદેમાં 32 ખંડ ને 32 તો પછી 32 ખંડ તો થયા જ કે 32 પંચા 160 અને 10 5 આ પણ એક કર્મભૂમિમાં એ 5 ખંડ છે. આપણે એકવાર કઈક આપણે જ્યારે આવ્યું હતું ને ત્યારે ઈ તમે આર્યખંડ અને મલેશખંડ, હા 170 હોય, ભગવાન 170 માં હોય છે, પણ એ આખી એક જે 32 ખંડ ને 160 છે ને, 160 આર્યખંડ છે, બરાબર. 32 આર્યખંડ ને 160 આર્યખંડ અને 832 ગુણી ને બાકીના 160 ગુણી 800 મલેચ ખંડ છે. ઓલી 850 મલેચ ખંડ આપણે 800 પછી આ બે ભરત ને એરાવતની થાય ને બધું. હા ઈ જુદા, આ તો વિદેની વાત છે. હા બરાબર, પણ આ આખી કર્મભૂમિ કહેવાય. 160 ખંડ, એના 5 ભાગ પડ્યા. 32 ખંડ ને એના 5 ભાગ, બરાબર. જીનવાણી સ્તુતિ. જીનવાણી કી અલ્પ બુદ્ધિ પરમા હમ સેવક વિનતી કરે તે માતા મુનિના એ જીનવાણી ભારતી તો હી જપો દિન રે જો તેરા શરણા ગયે શોક પાવે સુખ ચેન જામાની કે જ્ઞાન તે સૂજે લોકાલો સોવાણી મસ્તક ચડો સદા દેતો તો. નમો રેંકટાણં નમો સિદ્ધાણં નમો હૈરણં નમો વજણં નમો લય સવશ્રાવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લુગટમાં અરિહંતા લુગટમાં સિદ્ધા લુગટમાં શાહુ લુગટમાં કેવલી પંતો ધમો લુગટમાં ચત્તારી શ્રમ ભોજામી અરિહંતે શ્રમ ભોજામી સિદ્ધે શ્રમ ભોજામી શાહુ શ્રમ ભોજામી કેવલી પંતો ધમો શ્રમ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેટી ભગવંતોનો જયો, બોલીએ શ્રી જીનવાણી માતનો જયો, બોલીએ શ્રી પરમ પૂજ્ય બ્રહ્મકારી શ્રી સદગુરુ દેવનો જયો, બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જયો, બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જયો. જય હો જય.